જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું એક એવા ચમત્કાર વિશે જ્યાં એક શિવ મંદિરના પોઠિયાએ તુલસીદાસજીની પ્રાર્થના સાંભળીને સાચે જ નૈવેદ્ય ગ્રહણ કર્યું હતું. શું એવું શક્ય છે કે પથ્થરની પ્રતિમા પણ જીવંત બની શકે? શું અખંડ રામ સ્મરણ એવા પાપીને પણ પવિત્ર બનાવી શકે છે? અને શું સાચી ભક્તિ શાસ્ત્ર જ્ઞાનથી પણ મોટી હોઈ શકે છે? આજે આપણે જાણીશું એક એવી વાર્તા જે આપણને ભક્તિનો સાચો સાર પણ શીખવે છે અને રામ નામની અદ્ભુત શક્તિનો અનુભવ પણ કરાવે છે. તો ચાલો શરૂ કરીએ આજની આ પવિત્ર અને આશ્ચર્યજનક ઘટના જ્યારે પોઠિયાએ નૈવેદ્ય ગ્રહણ કર્યું હતું. સંત તુલસીદાસજી જીવનભર શ્રી રામના ભજન અને કીર્તનમાં મગ્ન રહેતા. તેઓનો અવાજ શ્રી રામની સ્મૃતિ જ્ઞાનમાં એટલો મીઠો અને ભાવુક હોય કે તેને સાંભળનાર ભાવ વિભોર થઈ જતા. કાશી જેવી પાવન ધરતી પર તેમણે જ્યારે રામ ભક્તિનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું ત્યારે થોડા જ સમયમાં તેમની પ્રસિદ્ધિ ધીમે ધીમે વિસ્તરવા લાગી. લોકોએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને એક મઠ પણ બાંધી આપ્યો, જેમાં રહીને તેઓ ભક્તિ અને સેવા કાર્ય કરતા. અનેક ધનિક ભક્તો ધર્મ વિશ્રામ તરીકે તેમને વિવિધ પ્રકારની સામગ્રી અને ધન સંપત્તિ ભેટ આપતા. એક દિવસ તુલસીદાસજી બ્રાહ્મણો સાથે ભોજન માટે બેઠા હતા. એ સમયે એક અજાણ્યા બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યા. તેઓના મુખે જય સીતારામ જેવા શ્રીરામના પવિત્ર નામની ઉચ્ચારણા હતી. તુલસીદાસજી એ અવાજ સાંભળતા જ ઊભા થયા અને તેમને સન્માનપૂર્વક પોતાની બાજુમાં બેસાડી ભોજન માટે આમંત્રણ આપ્યું. તેમનો આ નિર્ણય ત્યાં બેઠેલા અન્ય બ્રાહ્મણોને ન ગમ્યો. તેમણે તુલસીદાસજીના બાજુમાં બેઠેલા બ્રાહ્મણને જોઈને કહ્યું કે આ માણસે પૂર્વે કોઈ ઘોર પાપ કર્યું છે. એના હાથે બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું છે. આવા વ્યક્તિ સાથે ભોજન કરવું અમે શોભે નહીં. એટલું કહીને તે બધાએ ત્યાંથી ઉઠી જવાનું નક્કી કર્યું. તુલસીદાસજીએ એ સાંભળીને તેમને વિનમ્રતાથી પૂછ્યું કે તમને આટલી અસ્વીકાર્યતા શા માટે થઈ રહી છે? તમે સૌ અચાનક ઉઠી જવાનું નક્કી કરો છો, તે પાછળનું કારણ શું છે? બ્રાહ્મણોએ જણાવ્યું કે આ માણસે બ્રહ્મ હત્યા કરી છે અને આવા પાપી સાથે ભોજન કરવાનો અર્થ છે કે આપણે પણ પાપમાં ભાગીદાર બનીએ. તેથી આપણે તેની સાથે ભોજન કરાય નહીં. તુલસીદાસજીએ શાંતિથી જવાબ આપ્યો કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉદ્ધવજીને કહ્યું છે કે ભગવાનનું નામ જે પણ શ્રદ્ધાપૂર્વક લે છે તે પાપ મુક્ત થઈ જાય છે. રામ નામની શક્તિ એવી છે કે તે બધા પ્રકારના પાપોને નાશ કરી શકે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે રામ નામમાં એવા ચમત્કારિક ગુણ છે કે તે કાળાગ્રસ્તના મનુષ્યને પણ દિવ્ય બનાવી શકે છે. જેને તમે પાપી માનો છો તે હવે ભગવાનના નામથી પવિત્ર બની ગયા છે. પણ બ્રાહ્મણોએ તેમની વાત સાંભળી પણ માની નહીં. તેમણે જવાબ આપ્યો કે અમને શાસ્ત્રનું જ્ઞાન તો છે, પણ હવે અમારે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા ન જોઈએ. જો તમે કહો છો કે આ મનુષ્ય પાપથી મુક્ત થઈ ચૂક્યો છે તો અમારે તેમાં સાક્ષી જોઈતી છે. તમારી વાત સાબિત કરવા માટે તમારે શિવ મંદિરના શિલારૂપે પોઠિયા એટલે કે નંદીદેવ દ્વારા નૈવેદ્ય ભોજન કરાવી બતાવવું પડશે. જો તેઓ આ નૈવેદ્ય ગ્રહણ કરે તો જ અમે માનીએ કે આ બ્રાહ્મણ પવિત્ર થઈ ગયા છે. તુલસીદાસજી આ કઠોર શરત સાંભળી સંકોચ્યા નહીં. તેઓ રામ નામની શક્તિમાં અઢળક વિશ્વાસ ધરાવતા હતા. તેમણે પાત્રમાં નૈવેદ્ય રાખ્યું અને શિવ મંદિર તરફ ગયા. મંદિરના ગર્ભગૃહમાં જઈ તેઓએ નંદીદેવની પ્રતિમા સામે તે પાત્ર મૂકી બંને હાથ જોડીને ખૂબ ભક્તિભાવથી પ્રાર્થના કરી કે હે મહાદેવ, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન દુનિયાભરના દાનવ અને દેવતાઓએ વિષ બહાર લાવ્યું ત્યારે આખું બ્રહ્માંડ સંકટમાં હતું. તે સમયે તમે કરુણાથી હળાહળ વિષ પીધું હતું અને જ્યારે એના દુષ્પ્રભાવથી તમારા અંગો દહન પામવા લાગ્યા હતા ત્યારે શ્રીરામના નામના સ્મરણથી જ તમને શાંતિ મળી હતી. આજે આ મનુષ્ય પણ રામ નામ લીધું છે. જો આ પાપી પવિત્ર બની ગયો હોય તો હું આપને વિનંતી કરું છું કે આ નૈવેદ્ય સર્વેના સાક્ષી રૂપે ગ્રહણ કરો. તુલસીદાસજીની આ ભાવસભર પ્રાર્થના સાંભળીને અદ્ભુત ચમત્કાર સર્જાયો. પથ્થરના નંદીદેવ જે નિર્જીવ પ્રતિમા સૌની નજર સામે તેમનું શિર ઝુકાવ્યું અને પાત્રમાંથી નૈવેદ્ય ગ્રહણ કર્યું.
આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જેઓ તુલસીદાસજીના વિરોધમાં ઊભા હતા તેઓ પોતાની ભૂલ સમજી ગયા. તમામ બ્રાહ્મણોએ તુલસીદાસજીના ચરણોમાં નમન કર્યું અને કહ્યું કે હવે અમને સમજાયું કે રામ નામમાં કેવી અદ્ભુત શક્તિ છે. અમારું જ્ઞાન અધૂરું હતું. ભક્તિ વગરનું શાસ્ત્ર જ્ઞાન મૂર્ખતા જ છે. તુલસીદાસજીના જીવનમાંથી મળતી આ શિક્ષા આપણને જણાવે છે કે સાચું નામ સ્મરણ અને શરણાગતિ આપણા જીવનના પાપોને પણ નષ્ટ કરે છે. તો મિત્રો, હવે પછીના ભાગમાં આપણે જાણીશું કે હનુમાન ચાલીસાની રચના ક્યારે અને કેવી રીતે થઈ હતી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.